જ્યારે એવું લાગે કે હવે આપણા હાથમાં કંઈ નથી, ત્યારે એવું સમજવું કે હવે 1000 હાથવાળાએ હાથમાં લીધું છે. જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી નહીં, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહીં. ગમે તેવી તકલીફોમાં તરત રસ્તો સૂજી આવે એ તમારી બુદ્ધિનું નહીં, પરંતુ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. તમે કોઈનું દિલ ત્યાં સુધી જ દુખાવી શકો છો જ્યાં સુધી એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે. માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણ કે તે બધા જ ગુણોની જવાબદારી લે છે. મરજી દાદાની હશે તો કોઈ અરજીની પણ જરૂર નહીં પડે સાહેબ. બીજાનું સારું કરવાની વૃત્તિ હોય તો ઈશ્વરને પણ મુશ્કેલીમાં આપણી મદદ કરવા આવવું પડે. વિશ્વાસ રાખો, ઈશ્વરના નિર્ણય આપણી ઈચ્છાઓ કરતાં વધારે સારા હોય છે.